મિક્સ દાળની પરફેક્ટ માપ સાથે ટેસ્ટી હેલ્ધી વેજીટેબલ ખીચડી બનાવવા માટે 1 વાટકી ચોખા, 1/3 વાટકી ચણા દાળ, 1/4 વાટકી મગની મૂંગર દાળ અને 1/2 વાટકી તુવેર દાળને પાણીથી ધોઈ 3 વાટકી પાણી સાથે અડધો કલાક પલળવા દઈશું. વેજીટેબલ્સને કટ કરી તૈયાર કરી કુકરમાં 1 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન તેલ એડ કરી તજ, લવિંગ, તમાલપત્ર, 1 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, લીલા મરચાં, મુઠ્ઠી સિંગદાણા, મુઠ્ઠી તુવેર અને 2 મુઠ્ઠી જેટલા વટાણા એડ કરી 1 મિનિટ જેવું સાતળી વેજીટેબલ્સમાં 1/2 બાઉલ ગાજર, 1/2 બાઉલ બટેકા, 1/2 બાઉલ રીંગણ એડ કરી 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી પાણી સાથે પલાળેલી ખીચડી એડ કરી 3 વાટકી બીજું પાણી એડ કરી ખીચડીને બાફી લઈશું. ડિટેલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરેલ છે. ગરમા ગરમ વેજીટેબલ ખીચડીને સર્વ કરીશું.